ખાસ કરીને આજે મને ગુજરાતમાં બહુ યાદ આવે છે કે જ્યારે પિકનિકનો માહોલ હતો, પિકનિકના સમયની અંદરમાં એક વિદ્યાર્થી ફાઇનાન્શિયલી આવવા માટે કેપેબલ નહોતો, બીજા લોકોને ખ્યાલ ન હોય એટલા માટે કહું છું કે એ વિદ્યાર્થીના બધા લોકોએ સાથે મળી એનું પેકેટ લીધું અને વિદ્યાર્થી લે આ વસ્તુ તો બહુ જબરદસ્ત છે, પણ આ વસ્તુ છે ને લાઈફમાં આગળ રાખજો તમારું દુનિયા. એટલું કહેવા માંગુ છું કે આ સંસ્થા જમશું તમારી છે અને તમારી જ રહેશે. ક્યારે પણ એવો વિચાર આવે કે સ્કૂલે જવું છે તો ત્યાં લોકો શું વિચારશે એ વિચાર ન કરતા આવી રીતે જાઓ છો, કોઈ મ્યુનિસિપાલિટીની અંદરમાં જાઓ છો, કોઈ આઉટ ઓફ સિટી જાઓ છો, તો માત્ર તમારા સંસ્કારો તમારા સંસ્કારોની સાથે જમ સ્કૂલનું પણ નામ જોડાયેલું છે. આ વસ્તુને યાદ રાખજો. કેટલા બધા સ્ટુડન્ટ સેવા છે કે જે 19 થી લઈ અને 5 સુધી પૂરા કર્યા છે. એ લોકોમાં ઘણા બધા બાળકો આવ્યા, ટ્વેલ્થમાં આવ્યા છે, પણ બધા લોકોને ચહેરા જોતા લાગે છે સેટિસ્ફેક્શન છે, બહુ મજા આવી. કદાચ કલેક્ટર બનશો, આઈએસ ઓફિસર બનશો, અમને બોલાવો કે નહીં બોલાવો, અમે તેમ જ કીધું કે વિદ્યાર્થી માં આ લાઈફ ટાઈમ માટે તમારું પ્લેન લાગ્યું. હવે ખાસ કરીને ટ્વેલ્થ એક્ઝામ બરાબર છે, આના ઉપરથી તમારું ફ્યુચર કેવું જશે, કેટલા પૈસા કમાશો, ક્યાં કરિયરમાં જશો, આના ઉપર બહુ મોટો ભાર રહેલો છે. તમારો કોન્ફિડન્સ જબરદસ્ત છે કે અમારું રિઝલ્ટ સારામાં સારું આવશે. અમને ખ્યાલ જ છે કે આપણું રિઝલ્ટ 12th નું તમે તમામ રેકોર્ડ આપણા તોડશો જ. અમને પૂરેપૂરો વિશ્વાસ છે. આ વિશ્વાસ તમે પણ રાખજો, તમારા માતા પિતા કારણ કે ગમે એવી પરિસ્થિતિ હશે, ગમે એવી ખરાબ વસ્તુ હશે, એક વ્યક્તિ તમારો હાથ નહીં છોડે. એ કોણ છે? તમારા પેરેન્ટ્સ. આને યાદ કરજો, આને યાદ કરશો કે તેના બ્લેસિંગ તમને મળશે. અને બીજો તમારા ગુરુ મનોને યાદ કરો સાહેબ, 100% રિઝલ્ટ આવશે. અને ત્રીજું પરમાત્માને યાદ કરજો, પરમાત્મા મને જેના જે કઈ આવડે, કૃષ્ણ ભગવાનને યાદ કરજો કે મને જે આવડે એ પેપર પૂરું આપો. ગેરંટી આપો તમે નહીં વાંચ્યું હોય ને એ પણ ઓટોમેટિક યાદ આવશે, કારણ કે તમારી સાથે બ્લેસિંગ છે. ચિંતા છોડી દેજો કે આ આવડે છે કે આ નથી આવડતું ને હવે મારું રહી ગયું ને બધું મૂકી. એક પેપર પૂરું થઈ જાય એટલે ડિસ્કશન કરતા અને 70 આવવાના છે તેના હવે 65 નહીં થાય ને 75 નહીં થાય તો એ મોટી માથા ઉપર કરવાનું. નેક્સ્ટ પેપર ઉપર ફોકસ કરજો અને એના ઉપર કારણ કે નેગેટિવિટી આવે છે, અનકોન્શિયસ માઇન્ડ, તમે વિચારો કે ન વિચારો. ખૂબ સરસ સફળતા મેળવો.